જય સ્વામિનારાયણ બધાને નેટસપ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, ખાસ ઘણા બધા લોકોનો પ્રશ્ન છે કે ભાઈ આપણું જે મેન ઉદ્દેશ્ય છે કે વિષમુક્ત ખેતી અને રોગમુક્ત સમાજ, તો ઘણા લોકોને મગજમાં એવું નાખી દેવામાં આવ્યું છે કે ભાઈ ઓર્ગેનિક ફાર્મિંગ, ટૂંકમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આપણી ઇન્કમ માઇનસ થાય છે. એટલે કહેતા લોકોનું માનવું એવું છે કે જૈવિક ખેતી કરવાથી આવકમાં ઘટાડો થાય કે ઉત્પાદન ઘટે. તો ઘણા બધા લોકોને એનો ડર છે. તો આજે આપણે થોડી ક્લિયર 2-3 પ્રોડક્ટ વિશે ચર્ચા કરવી છે કે ભાઈ વાત આપ જોઈએ ને તો તદ્દન ખોટી છે. માનો કે અત્યારે કોઈ પણ ખેડૂત, કોઈ પણ ખેતી કરતા ખેડૂત કોઈ પણ જગ્યાએથી અલગ એગ્રોમાંથી પેસ્ટિસાઇડ દવા લાવી અને પોતપોતાની ખેતીનો વ્યવસાય કરી રહ્યો છે. અને ઉત્પાદન બમણું તમણું કે ટૂંકમાં વધારવા માટે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે. અલગ જેને જે કંપનીની દવા ગમતી હોય તે બધા અલગ જગ્યાએથી ઝેર લાવી અને જે ધરતી કે જે ધરતીને આપણે માં કહીએ છીએ તે ધરતીને બંજર બનાવવાનું કામ કરી રહ્યા છે. ટૂંકમાં ટોટલ હું તમે બધા આવી ગયા, પણ આપણું એમાં મેન એક મજબૂરી શું છે કે ઉત્પાદન વધારવા માટે. તો આજે આપણે એક વાત ક્લિયર કરશું કે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આજે 2000 થી લઈ અને 2024 22-23 વર્ષથી ઘણી બધી પ્રોડક્ટ કન્ટિન્યુ લોકો સુધી પહોંચાડી રહી છે અને સારા એવા રિઝલ્ટ આપી રહી છે. એવામાંથી આજે આપણે ખેતીવાડીની 2 પ્રોડક્ટ ઉપર ચર્ચા કરીએ. અને એમાંથી એક પ્રોડક્ટનું નામ છે સ્ટીમરીચ, કે જે તમને સ્ક્રીન ઉપર બતાવી દેવામાં આવે છે જેથી કરી અને તમામ મિત્રો જોઈ શકો છો કે સ્ટીમરીચ પ્રોડક્ટ ગ્રોથ પ્રમોટર પ્રોડક્ટ છે કે જોઈએ તો વર્લ્ડમાં બેસ્ટ કહેતા કે ગ્રોથ પ્રમોટર પ્રોડક્ટ 100% ઇકો ફ્રેન્ડલી, જૈવિક ફોર્મમાં હોવા છતાં 100% ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ. લગભગ ઘણું બધું અલગ બધાના મગજમાં હોય તો જૈવિકમાં પણ ટ્રાય કરતા હોય, તેનાથી બેસ્ટ હું કહું ને તો 40 થી 45% તમને વધારે એની અંદર ટેકનોલોજી જોવા મળશે કે જે બાયોફિન રેન્જની નેટસપ કંપનીની પ્રોડક્ટ છે. કોઈ પણ ખેડૂત સ્પ્રે કરે ને તો ત્યારે તેમનું રિઝલ્ટ દેખાય. જો ઘણા બધા એટલે લોકોની મેન્ટાલિટી અત્યારે શું થઈ ગઈ છે કે ભાઈ જૈવિક કર્યું એટલે ઉત્પાદન ન આવે. નહીં, એવું નથી. નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ બાયોફિન રેન્જમાં જે ખેતીવાડી માટે જે પ્રોડક્ટ તૈયાર કરી છે એકદમ 100% જેન્યુઅન પ્રોડક્ટ છે, ટેકનોલોજી વાળી પ્રોડક્ટ છે કે જે મોટા સાયન્ટિસ્ટો દ્વારા તેમના ઘણા બધા અનુકરણમાંથી તેમણે તે પ્રોડક્ટની શોધ કરી અને આપણી સમક્ષ રજૂ કરી છે કે કોઈ પણ ખેડૂત ગ્રોથ પ્રમોટર વસ્તુ, ટૂંકમાં કોઈ પણ પાક વાવેતર કર્યા પછી ગ્રોથ પકડવા માટે આપણે ઘણી બધી ટ્રાય કરતા હોય, અલગ ઘણા બધા જૈવિક ફોર્મમાં, ઘણા બધા ઝેરમાં. પણ આપણી સ્ટીમરીચ પ્રોડક્ટ એટલી બધી જેન્યુઅન ગ્રોથ પ્રમોટર પ્રોડક્ટ છે કે જે સ્પ્રે કર્યા પછી 4 થી 5 દિવસમાં તમને બેસ્ટ રિઝલ્ટ દેખાય છે. અને 10 થી 12 દિવસમાં જે આપણે 120-30 દિવસના જે દરમિયાન પાક હોય કે ટૂંકમાં 4 મહિને પાકતો કોઈ પણ પાક, તેમાં આપણે 10-12 દિવસની એવરેજ રાખીએ છીએ. 10-12 દિવસના ગાળે છંટકાવ કરવામાં આવે છે. અને પછી ઘણા બધા પાક આપણે માનો શાકભાજીના કોઈ પાક હોય, ટૂંકમાં કન્ટિન્યુ કહેવાય ને કે જે કન્ટિન્યુ આપણે એની અંદરથી બધું લેતા હોઈએ છીએ, તો તેને આપણે 6 થી 8 દિવસે સ્પ્રે કરવાની માહિતી આપતા હોય છે. અને લોકો વાપરે છે તે બધા ખુશ છે, કારણ કે જબરદસ્ત રિઝલ્ટ મળે છે. તો સ્ટીમરીચ ખાસ ગ્રોથ પ્રમોટર વસ્તુ છે એટલું નહીં, પણ ફૂલ, ફાલ, ફૂટ, કુણપ વગેરે અનેક જે છોડ છે ને તેની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. ટૂંકમાં કહેવાનું કે ઘણા બધા કોઈ આવરણ છે ને તો તેનાથી છોડને બચાવે છે. પછી ઘણા બધાના ફૂલ, ફાલ કે ખરતા હોય તેમાં પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે, જેથી કરીને બધું ટકી રહેશે. તો કન્ટિન્યુ ખેડૂતને કોઈ પણ પાકની અંદર વાપરવામાં આવે તો સારું એવું રિઝલ્ટ
મળી આવે છે અને ઘણા બધા સંતોષ વ્યક્ત કરે છે. પણ કેમ કે જે લોકો 3-4 વર્ષથી જૂના કન્ટિન્યુ જે પ્રોડક્ટ વાપરે છે, યુઝ કરે છે, તેને બધી ખબર છે. પણ નવા લોકો માટે ખાસ છે મિત્રો કે આપણી સ્ટીમરીચ પ્રોડક્ટ ઘણી બધી જેન્યુઅન પ્રોડક્ટ છે કે ગ્રોથ પ્રમોટર છે, પછી ફૂલ ફાલ જે કંઈ ખરતું હોય તેમાં પણ બેસ્ટ રિઝલ્ટ આપે છે. અને બીજા નંબરમાં જોઈએ તો આપણે જે કે માનો કે આપણે કોઈ પણ પાકનું વાવેતર કરીએ તો ઘણા બધા ખેડૂતના પ્રશ્ન હોય, ખાલા પડવાના, પછી ઘણું બધું કે બિયારણ આ તે એવું, ઘણી જમીનમાં ઘણા કહેતા હોય કે તળ કીડી લાગી ગયા તે, ઘણું ઉગ્યું નહીં, તો ઘણા જેથી કરીને પારવું પડતું હોય તો ઘણા લોકોને માનો કે ખાલા આપણે પૂરી દેતા હોય પણ ટૂંકમાં ઘણી બધી હેરાનગતિ થતી હોય ને ઘણાને વરસ પણ બગડતા હોય, એવું પણ ઘણી જગ્યાએ બની ચૂક્યું છે. તો આપણે 90 થી 95% જર્મિનેશન સુધીનું રિઝલ્ટ સ્ટીમરીચ પ્રોડક્ટમાં લીધેલું છે. A to Z પાકની અંદર પટ મારી અને વ્યવસ્થિત વાવી દેવામાં આવે, પછી શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય કે ચોમાસું પાક હોય, કોઈ પણ સિઝનના પાકની અંદર વ્યવસ્થિત પટ મારી અને શરૂઆત કરવાની છે. સ્ટીમરીચ એટલી બધી વર્લ્ડ લેવલમાં બેસ્ટ પ્રોડક્ટ છે, તે પણ ઓર્ગેનિક ફોર્મની અંદર કોઈ પણ ઝેર અંદર એડ કરેલું નથી, 0% ઝેર છે. એટલે 100% ઇકો ફ્રેન્ડલીનું લેબલ સાબિત કંપનીએ કરી બતાવ્યું છે. તો ખાસ મિત્રો મારી ભલામણ એટલી છે કે કોઈ પણ ખેતી કરતા ખેડૂત મિત્રોને મેં વાત કરી તેમ આ 2-3 કારણોસર કોઈ પણને જરૂર હોય તો અવશ્ય સ્ટીમરીચની ટ્રાય કરી અને સંપૂર્ણ જૈવિક ખેતીની અંદર સહભાગી બની શકે છે અને પોતાના પર્યાવરણને બચાવી શકે છે. પશુ, પક્ષી, માણસ ઘણા બધાનું જીવન સુધરે છે કે જે અત્યારે આ હરીફાઈવાળા સમયની અંદર, ટેકનોલોજીવાળા યુગની અંદર લગભગ બધાને ખબર છે કે જે આપણે અને મેં વાત કરી એમ તેમ વાતાવરણ અને પશુ પક્ષી જે કાંઈ થઈ રહ્યું છે, જે કોઈ લોકો પીડાઈ રહ્યા છે, તે બધું કારણ અત્યારે હાલની ટેકનોલોજી છે. તો આપણે જોઈએ ને તો પેસ્ટિસાઇડ દવાથી ઘણા બધા લોકોને આડઅસર થઈ છે, ઘણી બધી નુકસાની છે અને લગભગ લોકોને ખબર જ છે, કોઈથી અજાણી વાત નથી. તો આપણે વાત કરી સ્ટીમરીચની. હવે એવી એક સરસ મજાની પ્રોડક્ટ જે કહીએ ને તો એક વનસ્પતિ માટેનો પોલિયો છે કે તેનું નામ છે રેપઅપ, જે પણ તમને સ્ક્રીન ઉપર બતાવી દઈએ જેથી કરીને તમે બધા જોઈ શકો. રેપઅપનું કામ મિત્રો એવું છે કે જે એક પ્રકારનો પોલિયો છે. માનો કે બાળપણમાં આપણે મનુષ્ય અવતારની અંદર આપણે બાળપણની અંદર રસી મૂકવામાં આવતી હોય કે ભાઈ આગળ જતા અમુક ગંભીર બીમારીનો સામનો ન કરવો પડે, તે માટે ઘણી બધી સિક્યોરિટી આપણે પહેલેથી પરંપરા ટૂંકમાં ચાલી જ આવે છે, બધા મૂકતા જ હોય છે. તો તેવી રીતે માનો કે કોઈ છોડને સ્ટીમરીચ સાથે આપણે જે પહેલો સ્પ્રે સ્ટાર્ટ કરીએ જે પાક વીઘા પછી, ત્યારે તેની અંદર 10 થી 15 ml એડ કરી અને શરૂઆત કરી દેવાની છે કે ટૂંકમાં આપણે જે પાકનું વાવેતર કર્યું છે તેના માટે બેસ્ટ થઈ ગયું, એક પોલિયોના રૂપમાં કામ કરે છે. માનો કોઈ આવરણ આવવાનું છે કે કોઈ વાયરસ આવવાનો છે કે જેમ આપણને જેમ બોડીને કોઈ વાયરસ આવતો હોય ધીમે ધીમે અને ધીમા ધીમા લક્ષણો દેખાય, પછી એકદમ માનો કે કોઈ આક્રમણ નથી કરી જતો, કોઈ પણ રોગ હોય તમારે જોવું પહેલા આપણને ધીમે ધીમે બધી સમાચાર સંભળાય કે ફલાણા સિટીમાં, આ ગામમાં, આ સિટીમાં આ વાયરસ આવ્યો છે, પછી પશુમાં હોય કે મનુષ્યમાં. તો સેમ એવી જ રીતે કોઈ પણ છોડની અંદર ધીમે ધીમે પ્રસરે છે અને લાગી જાય તો આપણે ઘણો બધો ખર્ચો કરતા હોઈએ, એગ્રોની દવામાંથી છુટકારો જ ન આવતો હોય, પાક આપણે પાકી જાય ત્યાં સુધી કે જે આપણું બજેટ નથી એના કરતાં પણ પ્લસ થઈ જતું હોય, કે ઉત્પાદન નથી આવવાનું ત્યાં એની હારોહાર જઈને ઊભું રહેતું હોય, કાંઈ વધતું ન હોય, એવા પણ દાખલા બનેલા છે અને ઘણા બધા લોકોને ખ્યાલ જ છે. તો રેપઅપનું કામ એવું છે. બીજા નંબરમાં કોઈ પણ આવરણ આવવાનું છે તો તેના સામે રક્ષણ આપશે, પછી છોડને તંદુરસ્ત રાખશે. પછી સ્ટીમરીચનું કામ મેં કીધું એમ કે આપણે રોગ પ્રતિકારક શક્તિ તો છોડની પાવરફુલ હશે, પટ મારવાનો છે અને ઉપરથી સ્પ્રે કરવાનો છે. તો સાથે રેપઅપ એવું કામ કરશે કે ફૂગનાશક, કોઈ પણ ફૂગનાશક રોગની અંદર બેસ્ટ ક્વોલિટી છે. કોઈ પણ ફૂગનાશક 200 પ્રકાર જેટલી ફૂગ, A to Z રિઝલ્ટ. લગભગ બને ત્યાં સુધી ફૂગ નહીં આવે, લાલ પીળું થતું કોઈ પણ છોડ હોય તેમને પણ જલ્દી નહીં થવા દે અને થઈ ગયો છે તો ધીમે ધીમે તેનું સોલ્યુશન મળશે. અને બીજું કે માનો કોઈ પણ ખેડૂત મિત્રો તમે
એગ્રોની આપણે જોઈએ તો કોઈ પણ પેસ્ટિસાઇડ દવા વાપરતા હોય તો સાથે આપણે છોડની ઉપર બરોબર દવા લાગે તે માટે ઘણો બધો આપણે સ્ટીકરનું પ્રયાસ કરતા હોય ને કે સ્ટીકર આને નાખવું જરૂરી છે, બરાબર છે. તો એવું સરસ મજાનું એક સ્ટીકર કે જે સ્ટીકરનું કામ કરે છે તે પ્રોડક્ટ છે, તે પણ તમને સ્કીન ઉપર બતાવી દઈએ જેથી કરીને તમે બધા જોઈ શકો. બાયો 99 કે જે બાયો 99 એટલું બધું પંપની અંદર 3 થી 4 ml જ આપણે યુઝ કરવાનું છે. હરેક પંપની અંદર 3 થી 4 ml વ્યવસ્થિત દરેક પંપની અંદર નાખવામાં આવે તો ટોટલ આપણો ખર્ચો લેખે લાગે છે. કોઈ પણ 1% વ્યસ્ત જતું નથી. છોડની ઉપર સ્પ્રે લાગ્યા પછી પૂરેપૂરો પાંદની અંદર પ્રસરે છે, ડાળીએ પાંદની અંદર જે પ્રસર્યા પછી વ્યવસ્થિત પૂરા છોડને દવા મળી રહે છે અને આપણો ખર્ચો વસૂલ થાય છે, ફોગટ નથી જતું ટૂંકમાં. બાયો 99 નું એવું કામ છે. અને બીજા નંબરમાં એક બીજું પણ એટલું બધું સરસ મજાનું બાયો 99 થી ઘણા બધા લોકો રિઝલ્ટ લઈ શક્યા છે કે અત્યારે આપણે આ 20 વાળી ખેતીની અંદર જોઈએ ને તો ખાતરનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું જાય છે. એટલે ઘણા બધા લોકો ખાતરનો રોજબરોજ ઉપયોગ વધારતો જાય છે અને જમીન બંજર બની ગઈ છે કે આરસીસી જેવી જમીન થઈ ગઈ છે. તો ઘણી બધી કડક જમીન થઈ ગઈ છે. અમુક પાકની અંદર આપણે જોઈએ તો ભરભરી જમીનની જરૂર હોય પણ ક્યાંય જોવા મળતી નથી. લગભગ તમે જોઈએ તો અત્યારે અમુક ટ્રેક્ટરના હાથી કામ નથી કરતા, એટલી બધી ટાઈટ જમીન થઈ ગઈ છે. તો વ્યવસ્થિત ક્યારાની અંદર આપણે જ્યારે પિયત કરવામાં આવે ત્યારે વીઘે 50 ગ્રામ કે 70 ગ્રામ વ્યવસ્થિત પાણીમાં 2 થી 3 વખત જવા દેવામાં આવે ને એટલે એકદમ જમીન પોચીને ભરભરી થઈ જાય છે. ઘણા બધા પાક હોય, જો આપણે લસણ, ડુંગળી, પછી ગાજર, સક્કરિયા, ઘણા બધા પાક એવા છે કે જેને જમીન પોચીની જરૂર પડતી હોય છે. તો તેમાં પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે. અને ખાસ મિત્રો કોઈ પણને જે આપણું જે ધ્યેય છે કે વિષ મુક્ત ખેતી તેની અંદર આપણે પ્રયાસ કરવો છે તો આજે એક એક્ઝામ્પલ રીતે ઉદાહરણ આપણે લઈએ. એટલે ટૂંકમાં છે ને મિત્રો, કોઈ પણને આ વર્ષે આપણે માનો કે 10 વીઘા જમીન છે તો ટ્રાય માટે આપણે 5 વીઘામાં એક એક્ઝામ્પલની રીતે એક ઉદાહરણ લઈએ કે 5 વીઘામાં ટ્રાય કરીએ તો જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ ઉત્પાદનમાં ફરક પડે છે કે નહીં. તો ઘણું બધું લોકો વાપરી ચૂક્યા છે, તેને ઘણો બધો ખ્યાલ છે, ઘણા બધા રિઝલ્ટ છે, કોઈને કાંઈ ખોટો ફરક દેખાતો નથી. અને ધીમે ધીમે વિષમુક્ત ખેતી થવા તરફ જઈ રહી છે. ટૂંકમાં આપણે બધા જાગૃત થઈશું તો કામ શક્ય બનવાનું છે. તો બને તેટલો પ્રયાસ કરીશું. કોઈ પણ જરૂર હોય તે આપણે ચેનલની અંદર મારો નંબર આપેલો છે, તો વધારે માહિતી માટે કોલ મેસેજ કરી કોઈ પણ સંપર્ક કરી અને માહિતી મેળવી શકે છે. તો ખાસ આજનો વિડીયો આપણે અહીંયા 2 થી 3 પ્રોડક્ટ ઉપર હતો. આજનો વિડીયો આપણે એન્ડ કરીએ અને ખાસ મિત્રો ફરી મળીએ આવા ન્યૂ વિડીયો સાથે, ન્યૂ વિડીયોમાં. અને કોઈ પણ લોકો નવા હોય અને વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને કોઈ પણ ન્યૂ અપડેટ મૂકવામાં આવે તો તમારા સુધી અર્જન્ટ પહોંચે. તો આજના વિડીયોમાં આપણે જે કંઈ માહિતી હતી તે ખેતીવાડીના લગતા ટોટલ કે જે કંઈ ખેડૂતને જરૂર છે તેના માટે બેસ્ટ ક્વોલિટીમાં અને ઓર્ગેનિક ફાર્મમાં હતી કે જૈવિક પ્રોડક્ટ 100% ઇકો ફ્રેન્ડલી નેટસબ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ બનાવી રહી છે. તો આવી સરસ મજાની ઘણી બધી પ્રોડક્ટ કંપની બનાવે છે અને અમે અલગ અલગ રીતે વિડીયો મૂકતા રહીશું. તો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. ધન્યવાદ.